નમસ્કાર મિત્રો, આજે એક સંવેદનાથી છલોછલ અને ખૂબ જ હૃદયસ્પર્શી પારિવારિક વાર્તા પાસવર્ડ આપની સમક્ષ રજૂ કરું છું. ઇન્ટરનેટનું કનેક્શન ફૂલ હોય પણ સંબંધો જ આઉટ ઓફ કવરેજ હોય તો? અમદાવાદના પોસ્ટ એપાર્ટમેન્ટનો ડ્રોઈંગ રૂમ. રવિવારની સાંજ હતી પણ ઘરમાં રજા જેવો કોઈ માહોલ જ નહોતો. બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને ઘરની અંદર એક અજીબ પ્રકારનો સન્નાટો છવાયેલો હતો. ઘરના ચારેય સભ્યો આજે આ હોલમાં હાજર હતા પણ કોઈ એકબીજાની સાથે નહોતું. 58 વર્ષના રમેશભાઈ જૂના જમાનાના લાકડાના ઝૂલા પર બેઠા છે. એમના હાથમાં છાપું છે પણ એમની નજર વારંવાર સામે સોફા પર બેઠેલા પોતાના સંતાનો પર જતી હતી. એમને એમની સાથે વાતો કરવી હતી પણ સાંભળવા માટે કોઈ તૈયાર નહોતું. સોફામાં જમણી બાજુના ખૂણા પર 25 વર્ષનો રોહન બેઠો છે. એના ખોળામાં લેપટોપ છે, કાન પર મોટા હેડફોન ભરાવેલા છે અને લેપટોપ સ્ક્રીન પર કોઈ અમેરિકન ક્લાયન્ટ સાથે અંગ્રેજીમાં વાતચીત કરી રહ્યો છે. સોફામાં બીજી બાજુના ખૂણા પર 21 વર્ષની પ્રિયા બેઠી છે. એ પોતાના ફોનમાં એટલી મશગુલ છે કે આજુબાજુ શું ચાલી રહ્યું છે એનું પણ એને ભાન નથી. એ ઇન્સ્ટાગ્રામ પર કોઈ ફની રીલ જોઈને એકલી ખડખડાટ હસી રહી હતી. સુધાબેન રસોડામાંથી ગરમા ગરમ મેથીના ગોટા અને ચટણીની ડીશ લઈને આવ્યા. સુધાબેનના પગના ઘૂંટણમાં દુખાવો હતો એટલે એઓ થોડાક લંગડાતા ચાલતા હતા પણ કોઈનું એના તરફ ધ્યાન નહોતું ગયું. લો, ગરમા ગરમ ગોટા ખાઈ લો. ટીપોય પર ડીશ મૂકતા સુધાબેન બોલ્યા, આજે વરસાદ છે એટલે બધાને ભાવશે. પણ કોઈએ હાથ ના લંબાવ્યો. રોહને લેપટોપ પરથી નજર હટાવ્યા વગર જ હાથના ઈશારાથી જ કહી દીધું, હમણાં નહીં. ને પ્રિયાએ ફોનમાં ટાઈપ કરતા જ કહ્યું, મમ્મી, તને કેટલી વાર કહ્યું છે કે આવું ઓઇલી નહીં બનાવવાનું, મારે ડાયટ ચાલે છે. ને સુધાબેનનો બધો ઉત્સાહ મરી ગયો. તેઓ નિરાશ થઈને સોફામાં એક બાજુના ખૂણામાં બેસી ગયા. રમેશભાઈએ આ બધું જોયું પણ એમણે હિંમત કરીને બોલવાનું શરૂ કર્યું. બેટા રોહન, આજે શર્મા અંકલ મળ્યા હતા. એમનો દીકરો પણ તારી જેમ કોમ્પ્યુટરમાં જ છે. એવો કહેતા હતા કે... ને રોહને કંટાળીને એક બાજુનો હેડફોન ઉતારીને ગુસ્સાથી કહ્યું, પપ્પા પ્લીઝ, મારે અહીંયા લાઈવ મીટિંગ ચાલે છે. તમે થોડી વાર ચૂપ રહો ને, તમારો અવાજ સામે જાય છે. ને રમેશભાઈ ચૂપ થઈ ગયા. એમને અપમાન જેવું લાગ્યું પણ કશું બોલ્યા નહીં. થોડી વાર પછી રમેશભાઈ દીકરી પ્રિયા તરફ જોઈને કહ્યું, બેટા પ્રિયા, આજે સવારથી તારી મમ્મીને પગના ઘૂંટણમાં કળતર જેવું લાગે છે. એને આજે ડોક્ટર પાસે. ઓ ગોડ પપ્પા, તમે શું આવી નાની વાતમાં પેનિક થઈ જાઓ છો? આ મમ્મીનું તો રોજનું છે. દુખાવાની કોઈ ટ્યુબ લગાવશે એટલે હમણાં મટી જશે. મને ડિસ્ટર્બ ના કરો પ્લીઝ, મારે આ સ્ટોરી અપલોડ કરવાની છે. અને ફરીથી આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો. સુધાબેને રમેશભાઈ સામે જોયું અને આંખના ઈશારાથી જ કહ્યું, રહેવા દો, તેઓ વ્યસ્ત છે. થોડી વાર પછી ઊંડો શ્વાસ લઈને રમેશભાઈ ઊભા થયા. એમનો ચહેરો જોઈને લાગતું હતું કે એમણે કોઈ નિર્ણય કર્યો છે. તેઓ ટીવી યુનિટ પાસે ગયા જ્યાં વાઈફાઈ રાઉટર પડ્યું હતું. એમણે પાછું ફરીને જોયું તો રોહન અને પ્રિયા હજુ પણ પોતપોતાની દુનિયામાં મસ્ત હતા. રમેશભાઈ એક સ્વિચ દબાવી અને અચાનક રોહનના લેપટોપ ઉપર ગોળ ચક્કર ફરવા માંડ્યો. કનેક્શન લોસ્ટ, ટ્રાઇંગ ટુ રીકનેક્ટ. પ્રિયાના ફોનમાં રીલ ચોંટી ગઈ, નો ઇન્ટરનેટ કનેક્શન. એક પળ માટે તો બંને સ્તબ્ધ થઈ ગયા ને પછી ઘરમાં હોબાળો મચી ગયો. રોહને તાડુકીને કહ્યું, મમ્મી, તમે વાઈફાઈનો પ્લગ કાઢ્યો?
યાર, તમને કેટલી વાર કહ્યું છે કે તમારે આ વાયરને અડવાનું જ નહીં. પપ્પા, પ્રિયા પણ સોફામાંથી ઉછળી. તમે રાઉટર બંધ કર્યું? ઓ ગોડ, મારો 99% પર વિડીયો અટકી ગયો. યાર, તમને લોકોને તકલીફ શું છે? બંને ભાઈબંધ દોડતા દોડતા રાઉટર પાસે ગયા. રાઉટરની લાઇટો ચાલુ હતી. સિગ્નલ બતાવતું હતું, પણ પાસવર્ડ માંગતું હતું. રોહને જૂનો પાસવર્ડ નાખ્યો તો સ્ક્રીન પર આવ્યો ઇનકરેક્ટ પાસવર્ડ. હે? પાસવર્ડ ખોટો બતાવે છે? રોહને રમેશભાઈ તરફ જોયું. રમેશભાઈ હવે શાંતિથી ઝૂલા પર બેસીને ગરમા ગરમ મેથીના ગોટા ખાઈ રહ્યા હતા. રોહને કહ્યું, પપ્પા, તમે પાસવર્ડ બદલ્યો? આશ્ચર્યથી પૂછ્યું કે તમને પાસવર્ડ બદલતા આવડે છે? રમેશભાઈએ ગોટાનો એક ટુકડો મોઢામાં મૂક્યો, ચાવ્યો, પછી ધીમેથી કહ્યું, હા, યુટ્યુબ પર જોઈને શીખી લીધું છે. વોટ? પપ્પા, આ મજાક કરવાનો ટાઈમ નથી. હા, જલ્દી નવો પાસવર્ડ મને આપી દો, મારે મોડું થાય છે, પ્રિયાએ કહ્યું. પાસવર્ડ તો મળી જશે. રમેશભાઈ ચશ્મા સરખા કર્યા. પણ એની કિંમત ચૂકવવી પડશે. કેટલા જોઈએ છે બોલો? રોહને ખિસ્સામાંથી પોકેટ કાઢ્યો. 500, 1000, જે જોઈએ એ બોલો, પણ નવો પાસવર્ડ જલ્દી આપો, અમને મોડું થાય છે. રમેશભાઈ હસ્યા, પણ એમના એ હાસ્યમાં વેદના હતી. મારે તારા રૂપિયા નથી જોઈતા બેટા, પણ મારે જે જોઈએ છે તમે આપી શકશો કે કેમ એની મને ખબર નથી. રમેશભાઈ ઊભા થયા અને ઘરની દિવાલ ઉપર એક કાગળ ચોંટાડ્યો. ઝૂલા પર આવીને બેઠા અને બોલ્યા કે આ કાગળ પર કેટલાક સવાલ લખ્યા છે. એ સવાલના સાચા જવાબ આપો અને નવો પાસવર્ડ લઈ જાઓ. રોહન અને પ્રિયાએ નજીક જઈને કાગળ વાંચ્યો તો એમાં લખ્યું હતું, પાસવર્ડ મેળવવાના 3 પ્રશ્નો. પ્રશ્ન 1, તમારી મમ્મી છેલ્લા 6 મહિનાથી કઈ બીમારીની દવા લે છે? કયા ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ ચાલે છે અને દિવસમાં કેટલી વાર દવા લેવી પડે છે? પ્રશ્ન 2, ગઈકાલે સાંજે હું રાત્રે મોડો ઘરે આવ્યો હતો અને મારી આંખો લાલ હતી. હું ક્યાં ગયો હતો અને હું કેમ ઉદાસ હતો? પ્રશ્ન 3, છેલ્લે આપણે બધા એક સાથે મોબાઈલ વગર દિલ ખોલીને ક્યારે હસ્યા હતા? તારીખ કે પ્રસંગ જણાવો. રોહન અને પ્રિયા આ પ્રશ્નો વાંચીને થીજી ગયા. રોહને મમ્મી તરફ જોયું તો સુધાબેન નીચું જોઈને સાડીનો છેડો આંગળીમાં વીંટાળી રહ્યા હતા. રોહનના મગજમાં અચાનક ઝબકારો થયો કે હા, મમ્મી રોજ જમ્યા પછી ગોળી તો ગળે છે, પણ એ શેની ગોળી છે એવું મેં ક્યારેય પૂછ્યું નથી. મેં તો માની લીધેલું કે મલ્ટીવિટામિન હશે. પ્રિયાને પણ અચાનક કંઈક યાદ આવ્યું કે હા, મમ્મી કબાટમાંથી લીલા કલરની ફાઇલ કાઢતી હોય છે, પણ એ ફાઇલ શેની છે એ ખોલીને મેં ક્યારેય જોયું નથી. પપ્પા, રોહનનો અવાજ હવે ધીમો પડી ગયો. પપ્પા, આ તો ચીટિંગ કહેવાય. અમને કેવી રીતે ખબર પડે? અમે તો કામમાં હોઈએ. કામમાં? રમેશભાઈનો અવાજ હવે કડક થયો. રોહન બેટા, અમેરિકામાં બેઠેલા ક્લાયન્ટની મમ્મીની તબિયત તું પૂછે છે, પણ અહીંયા ઘરમાં તારી મમ્મી રોજ શેની દવા લે છે એ જાણવાનો તો પણ તારી પાસે સમય નથી. પ્રિયાએ બચાવ કરવાનો પ્રયત્ન કર્યો, પણ પપ્પા, ગઈકાલે તમે ક્યાં ગયા હતા એ અમને કીધું જ નહોતું. મેં કહેવાની કોશિશ કરી હતી બેટા. સાંજે હું ઘરે આવ્યો ત્યારે તો ફોન ઉપર કોઈ મિત્ર સાથે વાત કરતી હતી અને રોહન લેપટોપમાં હતો. મેં 2 વાર કહ્યું કે મારો ભાઈબંધ જતો રહ્યો, પણ તમારા કાન સુધી એ વાત ના પહોંચી. હોલમાં સ્મશાનવત શાંતિ છવાઈ ગઈ. બહાર ધોધમાર વરસતા વરસાદનો અવાજ હવે વધારે જોરથી સંભળાતો હતો. રોહન અને પ્રિયા પાસે ગૂગલ હતું, પણ ગૂગલ પાસે આ ઘરના જવાબ નહોતા. બંને પાસે
ઇન્સ્ટા હતું, ફેસબુક હતું, સ્નેપચેટ હતું, ફ્રેન્ડ્સ હતા, ફોલોઅર્સ હતા, પણ કોઈને પણ ક્યાં ગયા હતા એ કોઈ મિત્રને ખબર નહોતી. મમ્મી પણ સુધાબેન કશું બોલ્યા નહીં. રોહન રસોડામાં ગયો. પાણીના માટલા પાસેની અભરાઈ ઉપર એક દવાનો ડબ્બો હતો. એ ડબ્બો ઉતાર્યો અને અંદર જોયો તો અંદર જાત જાતની દવા હતી. રોહને અંદરથી એક પત્તું કાઢ્યું તો ડાયાબિટીસની દવા, બીજું પત્તું હાઈ બ્લડ પ્રેશરની દવા, ત્રીજું પત્તું પેન કિલર. રોહનના હાથ હવે ધ્રુજવા લાગ્યા. મમ્મીને બીપી અને ડાયાબિટીસ બંને છે અને પોતાને એ વાતની ખબર પણ નથી. એણે નજીક આવીને કહ્યું, મમ્મી તને બીપી અને ડાયાબિટીસ બંને છે અને ક્યારથી? સુધાબેને આંખનો ખૂણો લૂછતા રડમસ અવાજે કહ્યું, 6 મહિના થયા બેટા. ડૉક્ટર શાહની દવા ચાલે છે અને સવાર સાંજ દવા લેવી પડે છે. રોહન ત્યાં જ બેસીને ફસડાઈ પડ્યો. આજે એને પોતાની જાત પર ધિક્કાર આવતો હતો. અત્યાર સુધી એ પોતાને સ્માર્ટ માનતો હતો, પણ આજે સૌથી મોટો મૂર્ખ સાબિત થયો હતો. બીજી બાજુ પ્રિયા ધીમે ધીમે એના પપ્પા પાસે ગઈ. એ પપ્પાના ખભા પર હાથ મૂકતા ડરતી હતી. ડરતા ડરતા એણે પપ્પાના ખભે હાથનો સ્પર્શ કરીને પૂછ્યું, પપ્પા કાલે કોણ ગુજરી ગયું? ને રમેશભાઈએ આંસુ ભરી આંખે પ્રિયા સામે જોયું. મારો નાનપણનો ભાઈબંધ સુરેશ મને હંમેશા કહેતો કે રમેશ, તું નસીબદાર છે કે તારી પાસે આવા ભણેલા ગણેલા દીકરા દીકરી છે. કાલે હું એના બેસણામાં ગયો હતો બેટા, ત્યાં કોઈ નહોતું આવ્યું. એમના દીકરાઓ વિદેશ છે. એ કાલનું દ્રશ્ય જોઈને મને ડર લાગવા માંડ્યો છે કે કાલે ઉઠીને મને કંઈ થશે તો. ને રમેશભાઈ આગળ કશું બોલી ના શક્યા. એમનો અવાજ રૂંધાઈ ગયો ને પ્રિયાની આંખમાંથી પણ દળ આંસુ પડવા માંડ્યા. એણે પપ્પાને જોશથી ગળે લગાડી લીધા. સોરી પપ્પા, આઈ એમ વેરી સોરી પપ્પા. રોહન પણ પપ્પા પાસે ગયો અને એમના પગમાં પડી ગયો. પપ્પાના પગ પકડીને રોહને કહ્યું કે પપ્પા, અમને માફ કરી દો. અમે ભૂલી ગયા હતા કે અમારું અસલી નેટવર્ક તો તમે છો. અમારે પાસવર્ડ નથી જોઈતો પપ્પા, વાઈફાઈ બંધ જ રાખો. રમેશભાઈ ઊભા થયા અને બંનેને ગળે લગાડી લીધા. આજે ઘણા મહિનાઓ પછી આ ઘરના ચારેય સભ્યો એકબીજાને સ્પર્શી રહ્યા હતા, એકબીજાની ધડકન સાંભળી રહ્યા હતા. સુધાબેન પણ રડતા રડતા ત્યાં આવ્યા અને ત્રણેયને ભેટી પડ્યા. થોડી વાર પછી બધા શાંત થયા. રમેશભાઈએ ખિસ્સામાંથી એક ચબરકી કાઢી અને આંખના આંસુ લૂછતા રોહનને આપતા કહ્યું, લો આ નવો પાસવર્ડ લઈ લો, તમારું કામ અટકતું હશે. રોહને ચબરકી ખોલીને જોયું તો અંદર નવો પાસવર્ડ લખ્યો હતો, ફેમિલી ફર્સ્ટ @123. ને પ્રિયા અને રોહન હસી પડ્યા. ત્રીજા પ્રશ્નનો જવાબ મળી ગયો પપ્પા, પ્રિયા બોલી. કયો? કે તમે છેલ્લે ક્યારે હસ્યા હતા? તો એનો જવાબ છે આજે અને અત્યારે. અને રોહને પાસવર્ડ લખેલી ચબરકીના ટુકડા કરીને ફેંકી દીધા. આજે વાઈફાઈ કે મોબાઈલ નહીં પપ્પા. ચાલો બધા અગાસીમાં જઈએ. વરસાદ જોવો છે, વરસાદમાં નાહવું છે અને હા, મમ્મીના હાથના ગોટા ખાવા છે. મમ્મી, આજથી તારી દવા અને ડોક્ટરની જવાબદારી મારી. પ્રિયા, તું મમ્મીનો ડાયટ ચાર્ટ બનાવી આપજે. ડન, પ્રિયાએ સ્મિત કર્યું. એ રાત્રે એ આલિશાન ફ્લેટમાં ઇન્ટરનેટનું કનેક્શન 0 હતું, પણ પ્રેમનું કનેક્શન ફૂલ હતું. મિત્રો, આ સંવેદનશીલ વાર્તા આપને ગમી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વધુને વધુ મિત્રો સુધી, વધુને વધુ પરિવાર સુધી આ વાર્તાને પહોંચાડજો. આ વાર્તામાં રજૂ થયેલી વાત એ કદાચ ઘણા પરિવારની વાસ્તવિક ઘટના પણ હોઈ શકે,
અને આવી પારિવારિક વાત અને વિડીયો પરિવારના સભ્યો જો એકબીજા સાથે બેસીને જુએ તો કદાચ એકબીજા સાથે લાગણીના સ્નેહના તાતણે ફરીવાર જોડાઈ જાય. થેન્ક યુ. અસ્તુ.